જ્ઞાની કે છે જીવન છે ટૂંકું અને જંજાળ છે લાંબી. શું કે છે? જીવન છે ટૂંકું અને જંજાળ છે લાંબી. હવે એ લાંબી જંજાળ છે એટલે આ ટૂંકું જીવન ભારે લાગે છે. શું લાગે છે? એને નિકાલ કરવામાં, ઉકેલ કરવામાં. એટલે જ્ઞાની શું કહેવા માંગે છે કે ભાઈ જંજાળ તું ટૂંકી કર. એટલે ભગવાનને આપણે પૂછ્યું કે ભાઈ ભગવાન જંજાળ ટૂંકી કેમ નહીં કરીએ? જે હિસાબના હોય ભેગા થવાના, માણસ કે વ્યક્તિ, બરાબર છે, તો ભાઈ ટૂંકી કેમ નહીં કરીએ? સમજાય છે? ત્યારે ભગવાન કહે છે ટૂંકી સાઈઝમાં નથી કરવાની, ટૂંકી ભાવમાં કરવાની છે. શેમાં કરવાની છે? જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું. શું કીધું? જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. મહત્વ ઘટાડી દો. વ્યવહારોમાં સાધનોનું મહત્વ શું કરી નાખો? વ્યક્તિનું, સાધનોનું મહત્વ ઘટાડી નાખો. ઉપયોગ નહીં ઘટાડવાનો, વ્યવહાર ઘટાડવાનો નહીં. ખ્યાલ આવ્યો? મહત્વ એટલે કોઈ પણ પ્રકારનું ડીલ કરીએ ને એમાં આમ જ હોવું જોઈએ ને આમ જ ના હોવું જોઈએ, એવી પકડ ના હોય તો તમને એ વસ્તુ ભારે લાગે નહીં. સમજાય છે? અમારું જે આ બાહ્ય જીવન છે એ પહેલેથી એવું કુદરતી જેવા કોન્સેપ્ટ લઈને આગળથી આવેલા કે પ્રોફાઇલ જ લો રાખવાની. શું રાખવાની? એટલે સંજોગ આપણને સારા જ મળે અને હાઈ રાખીએ તો કાયમ માટે જે રાખ્યું એના કરતા નીચું જ મળે. સમજાય છે? મારી વાત સમજાય છે? આજની તારીખમાં કેટલાય વ્યક્તિઓ મને જોતા હશે, હું રસ્તા ઉપર ચાલીને જતો હોઉં 4-5 કિલોમીટર. આજની તારીખની વાત કરું છું. એ પ્રકૃતિ એટલે બેઝ આપણો છે. શું છે? એટલે કોઈ પણ પરિસ્થિતિમાં વાંધો આવે નહીં. અહીં પાર્શ્વનાથ કોર્પોરેશન, આ પાર્શ્વનાથનો જે હોલ છે આપણો, એની અંદર હું જયારે સત્સંગ કરતો હતો, શરૂઆતની વાત કરું છું, 3 વર્ષ પહેલા, ત્યારે મારું ઘર પારડી હતું. પારડીથી પાર્શ્વનાથ કેટલી વખત બસમાં જ આવ્યો હોઈશું. શું કીધું? સમજાય છે મારી વાત? એટલે પ્રકૃતિનું પ્રોફાઇલ જ એટલી લો. શું કીધું? કે જેથી વાંધો આવે નહીં. એ પ્રોફાઇલ હાઈ રાખો એટલે ઉપાધિ થાય. સમજાય છે? એટલે જ્ઞાનીઓનો કોન્સેપ્ટ, એની પ્રોફાઇલ બહુ લો હોય એટલે સંજોગો એને જે મળે ને એ સારા જ લાગે. આપણે પ્રોફાઇલ એકદમ હાઈ કરી નાખીએ એટલે સંજોગો આપણને ના ગમતા આવી જાય. રિક્વાયરમેન્ટ જ આપણે વધારી નાખીએ, અપેક્ષાઓ વધારી નાખીએ, ઈચ્છાઓ, આશાઓ એટલી મોટી કરી નાખીએ જેથી જીવન જીવવું પછી ભારે થઈ પડે, કારણ કે એ પૂરું થાય નહીં. સમજાય છે? એટલે જ્ઞાનીઓ કે છે ભાઈ જન્મથી મોત સુધીનું જે અંતર છે ને એ તો ઘરથી કબર સુધી જ છે. કેટલું? પણ ત્યાંથી જતા જતા 80 વર્ષ થઈ જાય છે. ના સમજાયું? જન્મથી મોતનું જે અંતર છે એ ક્યાં સુધી છે? ઘરથી કબર સુધી જ છે. અને કબર 2 કિલોમીટર જ દૂર છે, પણ ઘેરથી 2 કિલોમીટર દૂર જવા માટે 80 વર્ષ જોઈએ છે. કેટલા? સ્ટેશન નક્કી જ છે પાછું. શું કીધું? ક્યાં જવાનું છે, પણ ત્યાં પહોંચતા પહોંચતા 80 વર્ષ થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે બાળવાનો જે કોન્સેપ્ટ છે, આ બોડીને બાળવાનો જે કોન્સેપ્ટ છે, એની પાછળનો આશય એ હતો કે માણસ વ્યક્તિને જીવતી બળતી જુઓ એટલે વૈરાગ્ય ઉત્પન્ન થાય કે મારે પણ એક વખત બળવાનું છે. આ હેતુ હતો એનો. સમજાય છે? એનો હેતુ હતો. બળતી ચિતા જુએ, એના ફાધર મધર જે હોય, ત્યાં તો એક્ઝામ્પલ આપું છું, એને બળતા જુએ, એને લાગે કે હા જે શરીર ઉપર આટલો મોહ, જે વ્યક્તિ માટે આટલી માલિકી, એ આજે બળી રહી છે મારી આંખોની સામે છે. તો કે આ કુદરતનો ક્રમ છે. પણ સમજાય છે? કુદરતનો ક્રમ છે. એટલે આ આપણી જીવનની અંદર અપેક્ષાઓ, ઈચ્છાઓ, સંજોગોમાં એડજસ્ટ થવાનો જે સ્વભાવ, આ જો આપણા હાઈ ક્વોલિટી ના હોય તો કોઈ જગ્યાએ કોઈ સંજોગ, કોઈ વ્યક્તિ ભારે પડે. તમે નક્કી કરજો
જ્યાં અથડામણ વધારે થતી હોય કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે, તો નક્કી કરજો અંદર કે આ સંજોગોમાં મારે કોઈ જગ્યાએ ઇમ્પોર્ટન્સ આપવું નથી. સંજોગ જે હોય તે ઇમ્પોર્ટન્સ નથી આપવું. ઇમ્પોર્ટન્સનો મતલબ એના આધારે મારું અસ્તિત્વ છે એવું સ્વીકાર કરવું નથી. શું કીધું? એના આધારે મારું અસ્તિત્વ છે એવું સ્વીકાર કરવું નથી મારે. એટલે સામેવાળું પાત્ર ગમે તેવું વર્તન કરે એના આધારે આપણું અસ્તિત્વ નથી. હિસાબ છે પણ અસ્તિત્વ નથી. એટલે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું, શું કીધું? ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. સંજોગાધીન છે માનવ ભમરડો. માનવ ભમરડો કેવો છે? સંજોગાધીન છે. એટલે કવિરાજનું પદ છે, સંજોગાધીન છે માનવ ભમરડો. અક્કડ અહમે હું પદે ફરતું. અક્કડ અહમે હું પદે ફરતું. પોતાની ભૂલોને કહે છે સ્વમાની. શું કહે છે? પોતાની ભૂલોને કહે છે સ્વમાની અને બીજાની ભૂલોને કહે છે અભિમાની. શું કહે છે? પોતાની ભૂલને સ્વમાન કહે છે અને એ જ ભૂલ બીજા કરે તો અભિમાની કહે છે. કેવું ના, વસ્તુ નાની હોય પણ એની અંદર સાર એટલું છે સાહેબ. જ્ઞાનીઓ શું કહે છે કે જીવન કેમ જીવવું એની જો દ્રષ્ટિ તમને ખરેખર પ્રાપ્ત થાય ને તો બહારનું જીવન બદલવાનું નથી, પણ તમારી અંદર રહેલો મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ, સત્યાગ્રહ આ જો નીકળી જાય ને તો બહારના એકે ગ્રહ નડતા જ નથી. એ જ નડે છે આપણને અંદર. ઉપરવાળા એકે નડતા નથી. અને આ વ્યક્તિઓ કોઈ નડતી નથી સાહેબ. કોઈ ખરેખર નથી નડતું. જેની અંદર આત્મા છે એ પથ્થર દિલનો થઈ ના શકે. શું કીધું? આપણો હિસાબ એની સાથે પથ્થર દિલનો હોઈ શકે? ના સમજાયું? વાલીઓ લૂંટારો વાલ્મીકી થઈ શકતો હોય, એનું હૃદય પરિવર્તન થઈ શકતું હોય તો કોનું ના થાય? સમજાય છે? એટલે એવું નથી. એટલે આપણે સામેવાળાને સુધારવાનો કોન્સેપ્ટ નથી, પણ આપણે એમ માની છીએ કે આમાં આવો જ છે અને આવો જ રહેવાનો અને આવો જ વ્યવહાર કરવાનો, એવી બિલીફની આપણે જરૂર નથી. એ બિલીફ સાથે ડીલ કરવું નહીં. ભલે 10 વખત ગુના કર્યા હોય આપણી સાથે એને, પણ આપણે એવી દ્રષ્ટિ રાખવાની નહીં. એ દ્રષ્ટિ આપણને ભારે પડશે, એને નહીં. એને ભારે પડશે કે નહીં એ તો એનો સબ્જેક્ટ છે, પણ આપણને જરૂર ભારે પડશે. એ જેવી એની યાદ આવશે, જેવી એની હાજરી થશે કે આપણને અંદરથી ઊંચું નીચું થઈ જશે, આપણી સ્થિરતા ખોઈ જશે. માટે જ્ઞાનીઓએ કીધું કે ભાઈ સરળ એકદમ, દુનિયા ભલે આંટી ગુટી વાળી હોય, તમે સરળતા. એક ભાઈએ કીધું કે આપણે બહુ સીધા રહીએ આ જગતમાં તો આપણને લોકો મૂર્ખ બનાવી દે. શું કીધું? આપણે બહુ સીધા રહીએ તો આ જગતમાં આપણને લોકો મૂર્ખ બનાવી દે કે છે. સમજાય છે? મેં કહું આ જગતમાં મૂર્ખાઓ જ મૂર્ખ બને છે, સીધા મૂર્ખ બનતા જ નથી. જેની અંદર આડાઈ હોય છે એને જ આડા ભેગા થાય છે. ના સમજાયું? સીધા ને કીધા આડા ભેગા થાય. પ્રકૃતિ તરીકે ભલે આપણે સીધા હોય પણ હિસાબ તરીકે સીધા ના હોય ને આપણે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત પડી, કોઈ વ્યક્તિ પૂછે ને એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે અને એની પ્રકૃતિ વાંકી ચૂકી હોય તો એવું ના કહેવાય એની પ્રકૃતિ વાંકી છે. એટલે સુગર કોટેડ ભાષા, બોલે કે આ ભાઈની પ્રકૃતિ જલેબી જેવી સીધી છે, વાંકી ના કે. સમજાય છે? એટલે અરે ખરેખર કહું છું, જો આપણે આ વર્તમાન સંજોગોમાંથી મુક્તતાની અનુભૂતિ કરવી હોય તો આપણે સરળ થવું પડશે. આ જગત અસરળ વ્યક્તિઓથી, અહંકારી વ્યક્તિઓથી, અભિમાની વ્યક્તિઓથી ભરેલું છે અને સરળ વ્યક્તિઓને બધા રસ્તો કરી આપે. શું કરે?
આપણી આડાઈ ના હોય ને તો રસ્તો બધા કરી આપે, બધાને. કોઈને પડી નથી સાહેબ એકબીજાની. ફક્ત એનો અહંકાર છંછેડાયો એ તમારું બધું કામ અટક્યું. તમારું બધું કામ અટક્યું. દાદા ભગવાને શું કીધું? અમે અમારી પ્રકૃતિ કેવી છે કે છે, માનીને માન આપીએ, શું કરીએ? અને લોભિયાથી છેતરાઈએ, શું કરીએ? તો આપણને રસ્તો કરે, રસ્તો આપી દે. શું કીધું? ખ્યાલ આવ્યો કે નહીં? પેલા નાસ્તો કરાવતા અને એમાં શેરિંગ કરે કે આ તમારા તરફથી, આ તમારા તરફથી. દાદા કે આપણે 2 વખત કરાવીએ એટલે આપણને સલામ મારે બધા. શું કીધું? તો શું તારે પછી ના સમજાયું? એ લોકો શું માને કે જોયું આપણે કેવું 2 વખત નાસ્તો કરી નાખ્યો ને એનો, એવું માને એ લોકો. અને આપણે માને કે આપણને સલામ માને છે ને બહુ થઈ ગયું. આપણે આવું છે, સમજણનો જ પ્રશ્ન છે. અને આ જગતમાં કોઈ એવો નથી કે તમારી પાસે કારણ વગર લાખો કરોડો રૂપિયા માગે. પ્રશ્ન ખાલી 100, 200, 500 કે 1000 જ હોય છે. 90% પ્રશ્નોમાં કેટલા? રિક્ષાવાળો ઝઘડો થાય ત્યારે કેટલો પ્રશ્ન હોય? શાકભાજી વાળા જોડે કેટલો પ્રશ્ન હોય? દૂધ વાળા જોડે, છાપા વાળા જોડે, પેલા ભિખારી જોડે, આ બધા જોડે 5-25 રૂપિયાનો જ પ્રશ્ન હોય. પણ એ આપણા જીવનનો મોટો હિસ્સો હોય. શું કીધું? કચકચ કરવાનું છે એનો, સમજાય છે? એમાંય જો સરળ થઈ જઈએ આપણે તો આપણું તો એટલું તો આપણે સમય શક્તિ બચે ને આપણે. એમ કહું છું, મોટી વ્યક્તિઓ સાથે ભલે આપણને ડીલ કરતા ના ફાવે, પણ આ વ્યક્તિઓ સાથે ડીલ કરવા માટે બેરેબલ છે, આપણી રેન્જમાં છે. શું છે? એમાં 2, 5, 25 રૂપિયા જતા કરી દઈએ તો આપણા જીવનમાં કંઈ ફેર પડવાનો નથી. ઉલટું આપણું જીવન હળવું થઈ જશે. એ ભલે આપણને માને કે આપણે એને ઉલ્લુ બનાવ્યા 5 રૂપિયા ઉધાર લઈને, ખ્યાલ આવી ગયું? આપણને એનો વાંધો નથી. એટલે જ્ઞાનીનું એક જ વાક્ય બહુ સુંદર છે, જેને છોડતા આવડે એને મેળવતા આવડે. શું કીધું? જેને છોડતા આવડે એને મેળવતા આવડે. એ કુદરત શું કહે છે? કંઈક જાય તો આવે ને બીજું. તું જે છે પકડી રાખી છે, બીજું આવે કઈ રીતે? દાદાએ લક્ષ્મીની આ વાત કરી હતી. એ કે લક્ષ્મી છે ને આપણા ઘરમાં આવે પછી પૂરી નહીં રાખવાની. પૂરી રાખો તો નવી કેવી રીતે આવે? એ આવે પછી બીજા બહેને જાય તો પછી અહીંથી આવે. પણ તમે બારણું બંધ કરી નાખો તો? આપણા ઘરમાં હવા આવતી હોય અને પાટલું બારણું બંધ હોય તો શું થાય? પછી હવા વેન્ટિલેટ ના થાય. પણ આ બાજુથી આવતી એમની બાજુ જતી હોય તો હવાને વાય કે છે, ફ્લો. એવી રીતે બધા માટે એવું, લક્ષ્મી બધા માટે એવું છે. એનો ફ્લો હોવો જોઈએ. શું હોવો જોઈએ? નહીતર એ લક્ષ્મી ગંધાઈ ઉઠે. શું થઈ જાય? લક્ષ્મી, સાધન, સંબંધો બધું ફ્રેશ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એટલે ભલે 50 વર્ષ જૂના સંબંધ હોય આપણા, પણ આપણે શું કરીએ છીએ કે 50 વર્ષ જૂના સંબંધોની ગાંઠ વાળવી નહીં. આજે આયા એટલે ફ્રેશ, આગલું બધું ભૂલી જવાનું. શું કીધું? કારણ કે કુદરતે તમને છોડાયા નથી, પણ તમે મનમાં જ છોડતા નથી ને. ના સમજાયું? ના સમજાયું ને? 48 વર્ષના સંબંધો તમારા પતી ગયા. કુદરતે તમને બેયને 48 વર્ષના સંબંધોમાંથી મુક્ત કર્યા. હવે 49મા વર્ષમાં 1 થી 48 ભૂલો ને કુદરતે તમને છોડ્યા છે. મનમાંથી કાઢી નાખો ને, પણ એ નીકળતા નથી. પછી શું લાગે છે? લાગે સાહેબ મેં 48 વર્ષ કાઢ્યા એમની સાથે. શું કે? પણ આજે 49મા વર્ષનું વિચાર ને, એ તો ગયા. પણ આ બધાનું ભાર પાછું આજે રાખે. એટલે આ આપણી જે વિચારધારા છે, આપણી જે દ્રષ્ટિબિંદુ છે જીવન જીવવાની, એ બદલવાની જરૂર છે. સંજોગો ભલે ના બદલાય, દ્રષ્ટિ બદલવી પડશે. દ્રશ્ય ભલે ના બદલાય, દ્રષ્ટિ બદલો. ક્રિયા ભલે ના બદલાય, ભાવ બદલો. શું કીધું? સમજાય છે ને? ઉંમર ભલે વધતી જાય પણ ઉત્સાહ ઘટવો ના જોઈએ. શું કીધું? ઉંમર ભલે વધતી જાય પણ ઉત્સાહ ઘટવો ના જોઈએ. જેમ ઉંમર વધે એમ ઉત્સાહ ઘટતો જાય તો માણસ પ્રગતિ ના કરી શકે. જે કાર્ય કરતો હોય એમાં ઉત્સાહ તો હોવો જોઈએ. શું હોવો જોઈએ? ઉત્સાહ હોવો જોઈએ, ઉમંગ હોવો જોઈએ, ઉલ્લાસ હોવો જોઈએ. તો એને એ કાર્ય કરવા માટે ઓર પ્રેરણા મળે.
નહીં તો ઠંડો પડી જાય. શું થઈ જાય? ધીમે ધીમે પછી કંઈક મારે થતું નથી એવું થઈ જાય. નેગેટિવિટી એનામાં ઊભી થઈ જાય. સમજાય છે?